કથા તો એવી છે ને કે સાંભળ્યા જ કરીએ કોઈ તૃપ્તિ નથી થતી બાપે. એનું કારણ શું એ તો કયો? ઓકે, એનું કારણ એ છે કે આ અમૃત છે બાપ. અમૃત જેમ તમે પીવો એમ નવમ 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 એમાં સ્વાદ આવ્યા જ કરે બાપે. અને આને સાંભળતા કોને તૃપ્તિ થાય બાપે? આપે રુદ્રને શિવના પૂર્ણાંશ વર્ણવ્યા છે અને તેઓ કૈલાસમાં વસે છે. ભગવાન નિર્વિકાર છે, જીતેન્દ્રિય છે, પરંતુ વિષ્ણુએ તેમને વિનંતા તેઓ હિમાલયની તપ કરતી દીકરી પાર્વતીને પણ પરણેલા. તેમજ પાર્વતી પહેલા અવતારમાં દક્ષના દીકરી સતી બનેલા. બીજા અવતારે હિમાચલ ને ત્યાં પુત્રી તરીકે પાર્વતી રૂપે આવ્યા અને ફરીવાર પાછો શિવને પ્રાપ્ત કરેલો. આ બંને કથા અમને વિસ્તારથી હવે તમે કહો. રુદ્રો નર ઉમા નારી તસ્મે તસ્મે બ્રહ્માજી કહે છે, હે મુનિઓ, હે સજ્જનો, તમારો જન્મ સફળ ત્યારે થશે કે જ્યારે તમારે ઘરે હરી આવે. બસ આપણો ગ્રહસ્થાશ્રમ સફળ થયો એવું ક્યારે માનવાનું? જ્યારે કોઈ સાધુડો એવો આપણે ઘરે આવે, કોઈ એવા બ્રાહ્મણના પગલા આપણે ઘરે થાય ને બાપ, ત્યારે આપણો ગ્રહસ્થાશ્રમ સફળ થયો કહેવાય બાપ. ત્યાં સુધી ગમે એવડા બંગલા બાંધ્યા હોય, ગમે એટલા બાપ તમે રંગ રોગાન કર્યા કરતા હો, પણ એમાં કોઈ સાધુડો ન આવે, કોઈ આંગણું શું કામનું બાપ? એટલા માટે કહે છે, શિવની માયાથી મોહિત થઈ અને એ વખતે આ જગત છે એ માયાના રૂપમાં બતાવ્યું છે બાપ. તો દક્ષ હતો, એ દક્ષને દેવતાઓએ કહ્યું કે તમારે નિમિત્ત બનવાનું છે. બાકી દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન રુદ્રને કોણ પરણી શકે? સામાન્ય નારી તો ન ચાલે. એટલે દેવતાઓએ મા ભગવતીને પ્રગટ કરવા માટે અહીંયા દક્ષને કહેવામાં આવ્યું ને દક્ષએ મા ભગવતીના પ્રાગટ્ય માટે એમણે આ વખતે સાધના તપ છે એ તપ કરે છે બાપ. અને જ્યારે તપ કરે છે ત્યારે શિવાની સ્તુતિ છે એ સ્તુતિ બોલા કરી છે. નમો દેવ્યે મહાદેવે શિવાય સતતમ નમો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. આપણે ઘરે શક્તિ છે ને છે, પણ આપણે જોઈ નથી શકતા બાપ. દયા રૂપે સંસિદા, દયાના રૂપમાં આપણા ઘરે દયા ભાવ હોય તો સમજવાનું એ જ મારી મા જગદંબા છે. આપણા પરિવારમાં બહુ શક્તિ હોય તો સમજવાનું શક્તિના રૂપમાં મારી મા અમારા ઘરે બેઠી છે બાપ. એવી મા આપણા ઘરે બેઠી હોય અને શક્તિ વગર તો શક્ય જ નથી બાપ. એટલા માટે આ બાજુ દક્ષ પુત્રી સતી પ્રગટ થવાના છે. એટલા માટે દક્ષએ ખૂબ સાધના કરી. દેવતાઓએ કહ્યું, કારણ કે ખૂબ તપ અને સાધના કરી બાપ. અને સાધના કર્યા પછી એમ કહેવાય છે
કે દક્ષએ સાધના કરી ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ હતી કે હે દક્ષ, હું તારે ઘરે અવતાર લેવા તૈયાર છું. પણ એ પેલા સાંભળી લે શું કે હું આવું એ પેલા શરત સાંભળ. માતાજીએ શરત મૂકી છે, યાદ રાખજો. દરેક કુળમાં માં ભગવતી એના મઠ હોય ને, બહુ ધ્યાનથી સાંભળજો. માએ એમ કહ્યું કે હે દક્ષ, હું તારે ઘરે આવું, તારા મઠમાં બિરાજું, પણ એ પેલા મારી શરત છે કે તારો પરિવાર, તું મારા પર જ્યાં સુધી પ્રેમ રાખીશ ત્યાં સુધી તારા મઠમાં હું બિરાજીશ. પણ જ્યારે પ્રેમ ઓછો થઈ જશે ત્યારે શક્તિએ કહ્યું કે હું ત્યાંથી વિદાય થઈ જઈશ. બાપ, આ માં ભગવતી છે. બાપ, દક્ષને આ રીતે કહ્યું છે. દક્ષ ધન્ય બન્યો છે. દક્ષ છે એ માં ભગવતીના નામનું સ્મરણ તો સ્મરણ કરવા લાગ્યો છે. સ્મરણ કરે છે અને એ જ વખતે ભગવતી માં ભગવતીને પ્રગટ થવાનો સમય એ નજીક આવે છે. ત્યારે બધાય દેવતાઓ મળી અને માતાજીની સ્તુતિ કરવા લાગ્યા. ભગત કૃપા